ફરીથી અર્ધવાહકમાં અશુદ્ધિ શા માટે ઉમેરવામાં આવે છે તેની શરત લખો અને અશુદ્ધિના પ્રકાર જણાવો. પહેલા આપણે શુદ્ધ અર્ધવાહક કોને કહેવાય સમજો બરોબર. કે તમે કોઈ અર્ધવાહક સિલિકોનમાંથી બનાવેલો હોય, મતલબ એના બધા પરમાણુ સિલિકોનના હોય, તો એ શુદ્ધ અર્ધવાહક થયો. એને આંતરિક અર્ધવાહક, અંતર્ગત અર્ધવાહક પણ કહી શકાય. યાદ રાખજો કેટલા નામ છે. જો સિલિકોનનો અર્ધવાહક હોય તો બધા પરમાણુ સિલિકોનના જ હોય, એને કહેવાય શુદ્ધ અર્ધવાહક, અંતર્ગત અર્ધવાહક અથવા તો આંતરિક અર્ધવાહક. હવે તમે બહારથી કોઈ અશુદ્ધિ પરમાણુ એની અંદર ઉમેર દો, બીજો કોઈ પરમાણુ, તો એ અશુદ્ધ થઈ જાય અને ત્યારે જે અર્ધવાહક બને અશુદ્ધિ ઉમેરવાથી એને કહેવાય અશુદ્ધ અર્ધવાહક. તો આવું શા માટે, અશુદ્ધિ શા માટે ઉમેરવામાં આવે છે? પહેલું કારણ એ છે, તો સામાન્ય રીતે જે શુદ્ધ વાહકો છે, શુદ્ધ અર્ધવાહકો, શુદ્ધ અર્ધવાહકની વાહકતા ખૂબ જ ઓછી હોય છે. શુદ્ધ અર્ધવાહકો હોય એની વાહકતા ખૂબ જ ઓછી હોય. નિરપેક્ષ શૂન્ય તાપમાને આની વાહકતા 0 હોય. નિરપેક્ષ શૂન્ય તાપમાન યાદ કરો, આપણે અર્ધવાહકની દ્વિપરિમાણિક રચના આગળના વિડીયોમાં શીખી ગયા. શૂન્ય તાપમાને બધા ઇલેક્ટ્રોન સહસંયોજક બંધની અંદર બંધાયેલા હોય. કોઈ ઇલેક્ટ્રોન ગતિ કરવા માટે મુક્ત હોતો નથી, અને જો ઇલેક્ટ્રોન ગતિ કરે નહીં તો પ્રવાહ રચાય નહીં. મતલબ વાહકતા કેવી હોય? ખૂબ જ ઓછી. ઓરડાના તાપમાને થોડા ઘણા ઇલેક્ટ્રોન મુક્ત થાય, પણ વ્યવહારમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ એટલી સારી એવી વાહકતા આમાં મળતી નથી. એટલે યાદ રાખો, શુદ્ધ અર્ધવાહકની ઓરડાના તાપમાને અને નિરપેક્ષ શૂન્ય તાપમાને વાહકતા ખૂબ જ ઓછી હોય છે. હવે એની વાહકતા અશુદ્ધિ ઉમેરીને વધારી શકાય છે. વાહકતા વધારવા માટે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. શુદ્ધ અર્ધવાહકની વાહકતા માં વધારો કરવા માટે તેમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. અશુદ્ધિ ઉમેરીને તમે આ અર્ધવાહક હોય એની વાહકતા વધારી શકો છો. હવે યાદ રાખો કેટલા પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરવાની થાય. પહેલા એ વસ્તુ યાદ રાખો કે કોઈ પણ અર્ધવાહકની અંદર હેતુપૂર્વકની, હેતુપૂર્વક એટલે આપણે જે હેતુ માટે એનો ઉપયોગ કરવાનો હોય, કોઈ અર્ધવાહકમાં હેતુપૂર્વકની ઈચ્છિત મૂલ્યની અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહે છે. ડોપિંગ. ડોપિંગ કોને કહેવાય? કોઈ અર્ધવાહકમાં હેતુપૂર્વકની ઈચ્છિત મૂલ્યની અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને, અશુદ્ધિ જે તમે ઉમેરો એ પ્રક્રિયાને ડોપિંગ કહેવાય. ફરીથી યાદ રાખજો, અર્ધવાહકમાં હેતુપૂર્વકની ઈચ્છિત મૂલ્યની અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહે છે. અને તમે જે અશુદ્ધિ પરમાણુ એની અંદર ઉમેરો છો, અર્ધવાહકની અંદર સિલિકોનનો અર્ધવાહક હોય એની અંદર જે અશુદ્ધિ પરમાણુ તમે ઉમેરો એને કહેવાય ડોપન્ટ. અશુદ્ધિ પરમાણુને ડોપન્ટ કહે છે. અને નંબર 3, અર્ધવાહકની અંદર, સિલિકોનના અર્ધવાહકની અંદર તમે અશુદ્ધિ પરમાણુ ઉમેરી દીધા. હવે જે અર્ધવાહક બને તેને ડોપ્ડ સેમિકન્ડક્ટર એટલે કે અશુદ્ધ અર્ધવાહક કહે છે. અશુદ્ધિ ઉમેરવાથી
અશુદ્ધિ ઉમેરવાથી બનતા અર્ધવાહકને ડોપ્ડ સેમિકન્ડક્ટર અથવા અશુદ્ધ અર્ધવાહક અથવા બહિર્ગત અર્ધવાહક કહે છે। ત્રણ નામ છે આના, યાદ રાખજો। તો ડોપિંગ એટલે શું? ફરીથી, કોઈ અર્ધવાહકની અંદર તમે હેતુપૂર્વકની ઈચ્છિત મૂલ્યની અશુદ્ધિ ઉમેરો, એ ઉમેરવાની જે પ્રક્રિયા છે એને ડોપિંગ કહેવાય। તમે જે અશુદ્ધિ પરમાણુ ઉમેરો એને ડોપન્ટ કહેવાય, અને અશુદ્ધિ પરમાણુ ઉમેરવાથી જે અર્ધવાહક બને એને કહેવાય ડોપ્ડ સેમિકન્ડક્ટર, અશુદ્ધ અર્ધવાહક અથવા તો બહિર્ગત અર્ધવાહક। એટલે અંતર્ગત અર્ધવાહક અને બહિર્ગત અર્ધવાહકમાં ફેર શું? આ ખાસ યાદ રાખજો, એક માર્કનો એમસીક્યુ છે। અંતર્ગત અર્ધવાહક, શુદ્ધ અર્ધવાહક એટલે એમાં સિલિકોનનો અર્ધવાહક હોય તો બધા સિલિકોનના જ પરમાણુ હોય। જ્યારે બહિર્ગત અર્ધવાહક અથવા તો અશુદ્ધ અર્ધવાહક એટલે એની અંદર બહારથી અશુદ્ધિ પરમાણુ ઉમેરેલા હોય। હવે એની શરત શું છે? શરત હું લખતો નથી, ખાલી બોલી જઉં છું, ધ્યાન આપજો। શુદ્ધ અર્ધવાહકના 10 લાખ જેટલા પરમાણુ હોય તો એમાં અમુક મૂલ્યના જ અશુદ્ધિ પરમાણુ ઉમેરવામાં આવે। એટલે સિલિકોનના 10 લાખ પરમાણુ હોય તો એમાં અશુદ્ધિ પરમાણુ એનું મૂલ્ય લગભગ 1 જેટલું હોય છે। અશુદ્ધ અર્ધવાહક કેવી રીતે બને? તો શુદ્ધ સિલિકોનના અર્ધવાહકમાં 10⁶ એટલે કે 10 લાખે અશુદ્ધિ પરમાણુ ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉમેરી અર્ધવાહક બનાવવામાં આવે છે, બરોબર। હવે એનું કારણ શું? એનું કારણ એવું છે કે જ્યારે તમે શુદ્ધ અર્ધવાહકની અંદર અશુદ્ધિ ઉમેરો ત્યારે કઈ બાબતો ધ્યાન રાખવી પડે? એની શરત શું? કે અશુદ્ધિ પરમાણુ ઉમેરવાથી એ સિલિકોનની જે સ્ફટિક રચના છે, બંધારણ છે, એ વિકૃત ના થવું જોઈએ, એનું જોડાણ એવું ને એવું રહેવું જોઈએ। અને એટલા માટે અશુદ્ધિ પરમાણુની સંખ્યા ખૂબ જ ઓછી ઉમેરવામાં આવે છે। નંબર 2, બીજી શરત, તમે જ્યારે અશુદ્ધિ પરમાણુ ઉમેરો ત્યારે તમારે એ બાબતનું ધ્યાન રાખવું પડે કે અશુદ્ધિ પરમાણુના કારણે અશુદ્ધિ પરમાણુના કદ અને પરિમાણ એ શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમના પરમાણુ જેટલા જ હોય, જેનાથી અશુદ્ધિ પરમાણુ વ્યવસ્થિત રીતે સિલિકોનના શુદ્ધ અર્ધવાહકમાં સારી રીતે ગોઠવાઈ શકે અને એના બંધારણને વિકૃત ના કરે। સમજો કે આ રીતના પરમાણુ જોડાયેલા છે એકબીજા સાથે, આ શુદ્ધ સિલિકોન પરમાણુ એકબીજા સાથે જોડાયેલા છે, તો જર્મેનિયમ પરમાણુ, બરોબર, આ રીતનું જોડાણ છે। આ એક સાથે છે, આમ આ પ્રકારે જોડાણ છે। હવે આનું પરિમાણ સિલિકોન કે જર્મેનિયમના પરમાણુનું પરિમાણ આટલું છે, આ સિલિકોનનો શુદ્ધ અર્ધવાહક છે। હવે તમે કોઈ અશુદ્ધિ પરમાણુ અંદર ઉમેરી દીધું તો તમારે એવો અશુદ્ધિ પરમાણુ ઉમેરવો પડે કે જેનું પરિમાણ અથવા એનું કદ આના જેટલું હોય। તમે આની જગ્યાએ તમે આટલો મોટો અશુદ્ધિ પરમાણુ ઉમેર દો તો આખી બંધારણ વિકૃત થઈ જાય। તમારે અશુદ્ધિ પરમાણુ આ સિલિકોન કે જર્મેનિયમ જેટલા પરિમાણ ધરાવતો જ ઉમેરવો પડે, એના જેટલો, એનો થોડો ઘણો વધઘટ હોય તો ચાલે, એનાથી આનું બંધારણ વિકૃત ના થાય। તો યાદ રાખો, સિલિકોન અને જર્મેનિયમ એ ટેટ્રાવેલેન્ટ છે, સિલિકોન અને જર્મેનિયમ એ ટેટ્રાવેલેન્ટ છે। તો આની અંદર કયા અશુદ્ધિ પરમાણુ ઉમેરવા પડે કે જેથી આની બંધારણ વિકૃત ના થાય? તો યાદ રાખો, આની નજીકના કયા આવે? એક +3 એટલે ટ્રાઇવેલેન્ટ, અને બીજા +5 આની નજીકના, 4 ની નજીક
તો +3 અને +5 એટલે પેન્ટાવેલેન્ટ. એટલે આ બે પ્રકારના અશુદ્ધિ પરમાણુ આ શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમના અર્ધવાહકમાં ઉમેરો તો આનું બંધારણ વિકૃત થતું નથી. બરોબર. હવે એવા પરમાણુ કયા છે તેના પ્રકાર, અશુદ્ધિ પરમાણુના પ્રકાર. અશુદ્ધિ પરમાણુના પ્રકાર તો પહેલું છે પેન્ટાવેલેન્ટ. નંબર 1 પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ. તો પેન્ટાવેલેન્ટમાં કોનો સમાવેશ થાય તો યાદ રાખો, ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. આ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ છે. આમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા છેલ્લી કક્ષકમાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન છે. બરોબર. આમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા +5. આ નામ યાદ રાખવાના, ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. નંબર 2 ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ કયા? ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ એલ્યુમિનિયમ, બરોબર, પછી ગેલિયમ, ઇન્ડિયમ અને બોરોન. એલ્યુમિનિયમ, ગેલિયમ, બોરોન, ઇન્ડિયમ આ બધા જે છે એ ટ્રાઇવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ છે. આમાં વેલેન્સ ઇલેક્ટ્રોનની સંખ્યા +3 છે. બરોબર. તો આટલું લખો એટલે અહીંયા આ પ્રશ્ન પૂરો થાય. તો ફરીથી એકવાર ઝડપથી જો, અર્ધવાહકની અંદર અશુદ્ધિ શા માટે ઉમેરવામાં આવે? તો શુદ્ધ અર્ધવાહક હોય એની વાહકતા ખૂબ જ ઓછી હોય, એટલે વ્યવહારિક પરિપથોમાં આનો ઉપયોગ કરી શકાતો નથી. એટલે આવા શુદ્ધ અર્ધવાહકની વાહકતા વધારવા માટે એમાં અશુદ્ધિ પરમાણુ ઉમેરવામાં આવે છે. સારું, હવે એના પછી ડોપિંગ. ડોપિંગ કોને કહેવાય? તો અર્ધવાહકમાં હેતુપૂર્વકની ઈચ્છિત મૂલ્યની અશુદ્ધિ ઉમેરવાની જે પ્રક્રિયા છે એને ડોપિંગ કહેવાય. અશુદ્ધિ પરમાણુને ડોપન્ટ કહેવાય. અને અશુદ્ધિ પરમાણુ ઉમેરવાથી જે અર્ધવાહક બને એને ડોપ્ડ સેમિકન્ડક્ટર અથવા અશુદ્ધ અર્ધવાહક અથવા તો બહિર્ગત અર્ધવાહક કહે છે. ત્રણેય નામ યાદ રાખજો. હવે આમાં કેટલા પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરવાની? તો શુદ્ધ સિલિકોનના 10 લાખ પરમાણુ હોય તો એમાં અશુદ્ધિ પરમાણુની સંખ્યા લગભગ 1 જેટલી હોય. બહુ ઓછા પ્રમાણમાં અશુદ્ધિ પરમાણુ ઉમેરવાના. નંબર 2 અશુદ્ધિ પરમાણુ ઉમેરો ત્યારે એ બાબતનું ધ્યાન રાખવાનું કે શુદ્ધ અર્ધવાહકનું બંધારણ એ વિકૃત ના થાય. અને એના માટે અશુદ્ધિ પરમાણુના પરિમાણ એનું કદ એ શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમ અર્ધવાહકના પરમાણુ જેટલું હોવું જોઈએ. અને એટલા માટે સિલિકોન જર્મેનિયમ એ ટેટ્રાવેલેન્ટ છે, તો એની અંદર ટ્રાઇવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ પરમાણુ ઉમેરવામાં આવે છે આના નજીકના, જેથી એના પરિમાણ આના જેટલા જ હોય છે. તો અશુદ્ધિ પરમાણુના 2 પ્રકાર છે, ટ્રાઇવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ. પેન્ટાવેલેન્ટમાં કયા કયા આવે? ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. આમાં છેલ્લી કક્ષકમાં 5 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. અને ટ્રાઇવેલેન્ટમાં કેટલા આવે? તો એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને બોરોન. અને એમાં 3 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય. આટલું લખો એટલે આ પ્રશ્ન અહીંયા પૂરો થાય.